હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજની રેસીપી છે બ્રેડ પકોડા. તો આ બ્રેડ પકોડા માટે બટેટાને આપણે સૌપ્રથમ પહેલા બાફીશું. થોડું મીઠું એડ કર્યું છે બાફવા માટે. અને આ આપણા બટેટા છે એ બફાઈને રેડી થઈ ગયા છે. અને ડુંગળી છે એ સમારવાની છે. મીઠા લીમડાના પત્તા છે એ એડ કરવાના છે. મરચાં છે એને આપણે છીણી લીધા છે. અને બ્રેડ પકોડાનો જે રેડીમેડ મસાલો છે એ આપણે ખરીદ્યો છે બહારથી. સો હવે આપણે ગ્રેવી છે એ બનાવવાની આપણે પ્રિપેરેશન કરીશું. તો સૌપ્રથમ તો તેલ છે એમાં ધાણાનો વઘાર કરી અને ડુંગળી અને મીઠો લીમડો છે એ એડ કર્યો છે. તો હવે ડુંગળી છે એને આપણે સાતળવા માટે રાખી દઈશું. હવે જે મરચાંની પેસ્ટ આપણે પ્રિપેર કરી હતી એ આપણે એડ કરીશું. હવે આપણે થોડું હળદર એડ કરીશું. આપણે મરચું ઓલરેડી બહુ બધું નાખ્યું છે એટલે ચટણીની ક્વોન્ટિટી છે એ આપણે થોડી ઓછી રાખીશું. અને જીરું એડ કરવાનું છે. અને આ બ્રેડ પકોડાનો જે મસાલો છે રેડીમેડ બહારથી લીધો છે એ આપણે એડ કરી દેવાનો છે સાથે સાથે. મીઠું એડ કર્યું છે હવે સ્વાદ અનુસાર. ના લીંબુનો રસ છે એ પણ એડ કર્યો છે થોડા ખાટા સ્વાદ માટે. અને હવે બધું જ મિક્સ કરી અને હલાવી લેવાનું છે. બ્રેડ પકોડા મોસ્ટલી ચટણી હોય છે જે ઘરે બનાવીએ આપણે. ટામેટાની ચટણી છે, પછી ટામેટાનો કેચઅપ છે, કે પછી ચાય છે, બધાનો અલગ અલગ ટેસ્ટ હોય છે કે કોને શેની સાથે બ્રેડ પકોડા ફાવે છે એ એમની રીતે ખાઈ શકે છે. તો હવે સોરી આમાં થોડીક જે ક્વોલિટી છે એ લો આવી ગઈ છે કેમ કે અચાનક જ મોબાઈલ છે એ બંધ પડી ગયો હતો અને આપણે બીજો મોબાઈલ યુઝ કરીએ છીએ એટલે સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ. હવે આપણે બટેટા છે એ બાફેલા છે એ આપણે એડ કરી અને એને સ્મેશ કરી દેવાના છે એકદમ જ આ રીતે. બટેટાનો મસાલો અને ગ્રેવી એકદમ જ સ્મૂધ લાઈક એવી રીતે જેટલું બટેટા છે એકદમ બફાઈ જવા જોઈએ તો એટલી જ સારી અને એટલી જ સરસ ગ્રેવી બનશે. કેમ કે બ્રેડ વચ્ચે જો સારી ગ્રેવી હશે તો બ્રેડ છે સરસ રીતે બંધાય અને આપણાને તૂટે નહીં એ રીતે જો ગ્રેવી બની હશે તો ખાવાની પણ મજા આવશે અને બગડશે પણ નહીં ગ્રેવી. અમે આમાં ટામેટા એડ કર્યા નથી. તમને જો ટામેટા ફાવતા હોય બ્રેડ પકોડામાં તો તમે એડ કરી શકો છો પણ અમે ટામેટાના રિપ્લેસમેન્ટમાં લીંબુ છે એનો રસ એડ કરી દીધો છે ઓલરેડી. તો ખાટો મીઠો સ્વાદ તો આવી જ જવાનો છે. તો આપણો મસાલો છે એ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. અને હવે આપણે ધીરે ધીરે આપણે એને બ્રેડ અને એના ઉપર એપ્લાય કરી લગાવી અને કટ કરીશું. અમે લોકો વિલેજમાં રહીએ છીએ તો પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલમાં જે અમે અમારી રીતે ટ્રાય કરીએ છીએ કે તમને પસંદ આવે અને તમે કંઈક શીખો અને તમને ગમે એવી પૂરતી કોશિશ કરીએ છીએ. આઈ હોપ
કે તમને આ બધા અમારા વિડીયો છે એ પસંદ આવતા હશે. અમે અમારી બેસ્ટ અને પૂરતી ટ્રાય આપીએ છીએ કે સરસ વિડીયો બને અને તમે લોકો શીખો. ક્યાંક ભૂલ થતી હોય તો તમે કોમેન્ટમાં લખી પણ શકો છો કે શું શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે, લાઈક વિડીયોની ક્વોલિટીમાં કે પછી ડિસ્ક્રિપ્શનમાં કે પછી કંઈ પણ જે તમને ભૂલ જણાય છે કે પછી આપણે બનાવવામાં પણ તમને એવું કંઈ લાગે છે કે હા આ સજેસ્ટ આપણે કરી શકીએ તો યુ કેન ફ્રીલી યુ કેન તમે કરી શકો છો, એકદમ જ ફ્રીલી કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં તમે તમારું સજેશન, તમે તમારી ઓપિનિયન કંઈ પણ એડ કરી શકો છો, નાખી શકો છો, ફ્રીલી કહી શકો છો. સો હવે આપણો મોબાઈલ આવી ગયો છે રિટર્ન, તો હવે ક્વોલિટી સારી આવશે. એટલું એડજસ્ટ કરવા માટે થેન્ક યુ. તો આ છે આપણો મસાલો, બ્રેડ અને આ રીતે કટ કરી છે. તમને આમાં બટર, ચીઝ આ તે એવું લાઈક કંઈ પણ પસંદ હોય તો તમે યુઝ કરી શકો છો. આ છે આપણું બેસનનું બેટર. તો આમાં મેં કશું જ એડ નહીં કર્યું, બસ બેસન છે અને પાણી છે, સોલ્ટ છે અને ધાણા એડ કરે છે. ધાણાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. તમે પ્લીઝ જો બનાવો તો ધાણા તો લીલા ધાણા એડ કરજો જ. બહુ જ સરસ આખો સ્વાદ જ ફરી જાય છે બ્રેડ પકોડાનો. સો તમે ટ્રાય કરો. અને હવે આ રીતે આપણે બનાવીએ છીએ. બ્રેડ પકોડાની મજા તો એકચ્યુઅલમાં ચા સાથે જ છે. અમે લોકો કોલેજીસમાં જતા તો આ રીતે 10 રૂપિયાનું એક પકોડું એ રીતે વેચાતું અને અમે લોકો એન્જોય કરતા ચા સાથે. ખૂબ મજા આવતી. તો આ રીતે છે આપણે બ્રેડ છે અને બેસનના બેટરમાં પલાળી અને તમે જોઈ શકો છો એકદમ જ આછો બેટર રાખ્યો છે. પાણી સાથે છાશ નહીં એડ કરી, પાણી રાખ્યું છે. તો આછું રાખવાથી શું થશે કે એકદમ જાડું લેયર નહીં બને. જાડું લેયર નહીં બને ને એટલે સોફ્ટ બન્યા છે એકદમ જ બ્રેડ પકોડા અને ખૂબ સરસ આમ ક્રિસ્પી ટાઈપ બન્યા છે. ખૂબ સરસ બન્યા છે. પેલું એકદમ જ થીક લેયર જો બેસનનું બનશે ને તો તમને ખાવાની પણ નહીં મજા આવે અને એક પકોડું ખાશો ને તો તમારું પેટ ભરાઈ જશે એવું થાય. એટલે આછો બેટર રાખશો તો મજા આવશે ખાવાની. તો આપણા પકોડા તૈયાર છે. ચલો બધા જમવા. ટામેટાની ચટણી છે, બ્રેડ પકોડા છે, ડુંગળી છે. અમે સાથે છાશ તો જોઈએ જ એટલે છાશ પણ રાખી છે. કેટલા સ્પોન્જી અને કેટલા સરસ બન્યા છે. ધાણાથી લુક પણ એકદમ સરસ આવે છે. સો થેન્ક યુ. એન્જોય કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ.